શહેરમાં દૂષિત પાણીની સમસ્યા અલગ અલગ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં છે। દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુ એક અપડેટ ન્યાય મંદિર વિસ્તારના દૂધવાળા મોહલ્લાથી સામે આવી છે કે જ્યાં દૂષિત પાણીની સમસ્યા વારંવાર રજૂઆત કરી ત્યારે તંત્ર જાગ્યું અને સ્થાનિક ત્યાંના જે કોર્પોરેટર તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે। પીવાના પાણીની લાઇનનું ખોદકામ હાલ ત્યાં ચાલી રહ્યું છે। ઘટના સ્થળ પર એટલે કે આ જગ્યા પર જે જગ્યા પર ગંદા પાણીની સમસ્યા તે જગ્યા પર નિરીક્ષણ કર્યું છે, સાથે જ અધિકારીઓને સૂચન પણ કર્યા છે। ખોદકામ કરતા જેસીબી મશીન હાજર અધિકારીઓ અને સ્થાનિક લોકોના દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના દૂધવાળા ટાંકી વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી સ્થાનિક રહીશોને પીવાનું દૂષિત પાણી મળી રહ્યું હોય જેની ફરિયાદો ઉઠી। આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક કાઉન્સિલર વડોદરાના મહિલા મેયર ગીતાબેન મકવાણા તાત્કાલિક વહીવટીતંત્ર અને સંબંધિત અધિકારીઓને જાણ કરી છે, જેના પગલે જ આજે પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી ગટર લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ રહ્યું, જેના કારણે જ આ સમસ્યા સર્જાય છે। હાલ ચોમાસાની ઋતુ હોવાથી કાયમી ઉકેલ લાવવામાં થોડો સમય લાગતો હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ હાલ પૂરતો સ્થાનિકોને રાહત આપવા માટે વચગાળાનો ટેમ્પરરી સોલ્યુશન શોધવાની કામગીરી તેજ ચાલી રહી છે। આજે દૂધવાળું ફળ્યું છે અહીંયા, જેમના અમને બે દિવસ પહેલાં અમને જાણ થઈ હતી કે ત્યાં પાણીની સમસ્યા ઘણી બધી છે, તો આજે અધિકારીઓને લઈને અમે અત્યારે કામગીરી ચાલુ કરાવી છે। 2 દિવસથી કામગીરી ચાલુ છે। લાઇન કામગીરીમાં અમને જાણવા મળ્યું છે કે બહુ વર્ષો પહેલાંની જૂની પાઇપલાઇન જે ગટર ડ્રેનેજની હતી એમાં એ જર્જિત થઈ ગયેલી છે અને પીવાના પાણીમાં થોડું મિક્સ થાય છે, તો અત્યારે કામગીરી એના લેવલ પર ચાલી રહી છે। છેલ્લા 2 દિવસથી મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ કે દૂધવાલા મોહલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ગંદુ પાણી આવે છે, તો એના નિરાકરણ માટે અધિકારીઓને તે દિવસથી સૂચના આપી દીધી હતી મેયરશ્રીએ। ત્યાર પછી અમે સ્થળ પર કામગીરી 2 દિવસ આજે સ્થળની મુલાકાત કરવા આવ્યા છે। હવે જાણવા એવું મળ્યું છે કે 60 વર્ષ જૂની જે જર્જરિત લાઈનો છે જેના લીધે કન્ટેમિનેશનનો પ્રોબ્લેમ થતો, દૂષિત પાણી ડ્રેનેજ પાણી બે ભેગું થઈ જતું હતું, એના કારણે હવે નિરાકરણ માટે અહીંયા કેપ મારીને અહીંયા બંધ કર્યું છે અને અંદર જે પણ કનેક્શન છે એ જૂના કનેક્શનો કટ કરીને એ લોકોને 2-3 દિવસમાં નવા કનેક્શન કરી અને એ લોકોને નાગરિકોને પડતી મુશ્કેલી છે એનું નિરાકરણ માટે અમે તત્પર છે અને કાર્ય કરવા માટે કટિબદ્ધ છે।